સમાચારની શરૂઆત કરીએ તો આણંદથી સમાચાર પ્રાપ્ત થયા છે। આણંદના બોરસદ પાસે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। બોરસદના ઝારોરા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઝારોરા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી હતી। કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા। રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી અને જેના પગલે અકસ્માત સર્જાયો હતો। ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી। જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટરથી કારને બહાર કાઢવામાં આવી હતી। તો ભયંકર અકસ્માત આણંદ બોરસદ પાસે ગોઝારો અકસ્માતમાં 3 લોકોના મોત। તો જેસીબીથી કારના પતરા ઊંચા કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। 3 કલાકની જહેમત બાદ 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। ત્રણેય યુવાનોના બોરસદના જત્રાલના વતની હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। તો બોરસદ પાસે ગોઝારો અકસ્માતમાં 3 લોકોના મોત। રસ્તા પર અરેરાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા। બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં 3 લોકો મોતને ભેટ્યા છે। તો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી। કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે। રેતી ભરેલા ટ્રક સાથે ધડાકેભેર કાર અથડાઈ હતી અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો। તો ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી અને જેમાં જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટરથી કારને બહાર કાઢવામાં આવી હતી। 3 કલાકની જહેમત બાદ 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને 3 યુવાનો બોરસદના જત્રાલના વતની હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો આણંદના બોરસદ પાસે ગોઝારા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે આણંદના। કાર કૂચડો બોલી ગયો છે કારનો, તો જાણે અરેરાટી ભર્યા દ્રશ્યો રસ્તા પર સર્જાયા હતા। સાથે જ કહી શકાય કે કારમાં સવાર 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આણંદના બોરસદ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો તો શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બોરસદના ઝારોલા પાસે ગતરોજ મોડી રાત્રિના સુમારે ટ્રકમાં કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર 3 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી। ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી। જેસીબીથી ટ્રક ઊંચી કરીને ટ્રેક્ટરથી બારી કારને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। 3 કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર કાઢી અને પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતા। ખાસ કરીને 3 યુવાનો બોરસદના જંત્રાલ ગામના વતની હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે હાલ ભાદરા પોલીસે તપાસ હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આણંદના બોરસદ પાસે ગોઝારો અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા છે। પોલીસ પણ તુરંત ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ તપાસમાં 3 યુવાનો બોરસદના જત્રાલના વતની હોવાનું પણ સામે આવ્યું હતું। તો 3ના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા।